પરંતુ અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારની અંદર પણ સિંહબાળ અત્યારે વસવાટ કરી રહ્યા છે। તાજેતરમાં જ સાવરકુંડલાના નાળ પાસેના એક વિસ્તારમાં એક સિંહણે 4 સિંહબાળોને જન્મ આપતા ખુશીની લહેર વ્યાપી ગયેલી છે। આસપાસના વિસ્તારના સિંહ પ્રેમીઓ ખરેખર આ માધ્યમને કંઈક અલગ રીતે જોઈ રહ્યા છે। ગીરના જંગલના સિંહોની જેટલી વસ્તી છે એમ જ અમરેલી જિલ્લાના નોર્મલ અને રેવન્યુના વિસ્તારોમાં પણ સિંહોનો દબદબો સ્થપાઈ રહ્યો છે। સિંહો અમરેલી જિલ્લામાં સલામત રીતે ઉછરી રહ્યા હોય ત્યારે વનતંત્ર સિંહોની સુરક્ષા સાથે સિંહ પરિવારના ઘરે પારણા બંધાતા હોવાના શુભ સમાચારો સિંહ પ્રેમીઓ માટે આનંદના વધુ સમાચાર ગણાય। સાવરકુંડલાના નાળ ગામ નજીક ધોળીકુઈ વિસ્તારમાં રહેતી એક સિંહણે 4 સિંહ બાળને જન્મ આપેલા છે અને હાલમાં આ સિંહ બાળ 2.5 થી 3 માસના પણ થઈ ગયેલા હોય તેમ લાગી રહ્યું છે। રેવન્યુ અને જંગલના વિસ્તારમાં પરિભ્રમણ કરતી આ માતા સિંહણના 4 સિંહ બાળ હૃષ્ટપુષ્ટ જોવા મળી રહ્યા છે। કુદરતના કોળે ખીલી રહેલા આ 4 સિંહ બાળોના વિડીયો વાયરલ થતા સિંહ પ્રેમીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે। અમરેલી જિલ્લામાં સિંહો જંગલમાં તો સલામત રીતે જ રહે છે, પરંતુ રેવન્યુ વિસ્તારમાં પણ સિંહોની સુરક્ષા કરવામાં વનતંત્ર હંમેશા નિષ્ફળ રહ્યું છે। તેવા સમયે આ એક ખુશીના સમાચાર આવેલા છે।